પણ પેટ્રોલ ડીઝલનો જથ્થો અથવા તો પુરવઠો ખોરવાયો હોવાની વાત હતી અને અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ થઈ ગયું. રજાના દિવસોના કારણે સપ્લાય નહીં આવતા હાલાકી થઈ છે તે વાત પણ પેટ્રોલ પંપ સંચાલકો તરફથી કહેવામાં આવી રહ્યું છે. પકવાન નજીક આવેલા પેટ્રોલ પંપ પર વેચાણ બંધ, અનેક જગ્યાએ પેટ્રોલ નહીં મળતા વાહન ચાલકો અટવાયા હોવાની વાત છે. શહેરમાં કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાય છે અને તેના કારણે જે વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કિશોરભાઈ છે કે જેઓ બરોડા જઈ રહ્યા છે. અમદાવાદના પકવાન નજીક જે છે તે ત્યાંનો આ પેટ્રોલ પંપ છે ને ત્યાં જે છે અત્યારે પેટ્રોલ ડીઝલ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. કિશોરભાઈ, શું ક્યાં જવાનું છે તમારે અને શું તકલીફ થઈ? વડોદરા જ ને રહું છું, પણ વડોદરા આવ્યો તો ખરી, ત્યાં તો બરાબર છે બરોડામાં. અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી. મેં એક બે જગ્યાએ પૂછ્યું પણ પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પૂછવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે. અચ્છા, શું તમે બીજે કઈ કઈ જગ્યાએ તપાસ કરી અને અહીંયા આવ્યા છો? અહીંયા નજીકના પેટ્રોલ પંપ આજુબાજુમાં જજીશ બંગલા બાજુ બધે કર્યું તો ક્યાંય નથી પેટ્રોલ. પેટ્રોલ વિના તો કેમ પહોંચવું? અને શું કહેવામાં આવી રહ્યું છે અહીંયા? બસ નથી પેટ્રોલ. મેં તો ક્યારે આવશે ગાડી તા કે કંઈ ખબર નથી શું થાય છે એવું છે. બિલકુલ, તો આ છે કિશોરભાઈ અને જે પ્રકારે અન્ય જે પેટ્રોલનો જે પંપ છે ને ત્યાંના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ પેટ્રોલ પંપ પર જે છે પેટ્રોલ અને ડીઝલની અછત જે છે તે જોવા મળી રહી છે અને જે પ્રકારની સ્થિતિ જે છે જે અલગ અલગ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલની શોર્ટેજ જે છે તેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ટુ વ્હીલર ચાલકો છે તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે છે પકવાન 4 રસ્તા નજીકનો આ પેટ્રોલ પંપ છે કે જ્યાં આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે. ભાઈ જે છે એમ તેમની પાસેથી જાણીશું શેના માટે આવ્યા હતા અને શું પેટ્રોલ ભરાવવા માટે છે. હા, શું કીધું અહીંયા? બંધ છે, બે પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું. તો વાહન ચાલકો જે છે તેઓ અહીંયા પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ છે નહીં અને તેના કારણે તેઓએ પરત જવું પડી રહ્યું છે. અન્ય એક વાહન ચાલક છે તેઓ પાસેથી પણ જાણીશું. તમે અહીંયા પેટ્રોલ માટે આવ્યા હતા, શું કહેવામાં આવ્યું? શું છે? પેટ્રોલ નથી પૂછતા એમ. ક્યાંથી આવો છો તમે? હું ઘાટલોડિયા, અહીંયા મારી જોબ છે પ્રભાતનગરમાં. તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની જે અછત અત્યારે જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પેટ્રોલના પંપની ઉપર જઈ અને લોકો જે અફવાઓમાં આવી અને પેટ્રોલ પુરાવી રહ્યા છે તેના કારણે જ્યાં આગળ જથ્થો સામાન્ય છે, કાર્યરત છે, ત્યાં પણ હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે. અને સાથે સંચાલક સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. પંપના સંચાલકે કહ્યું કે રજાઓને કારણે પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી પહોંચ્યો, ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે તેમ જણાવ્યું છે. શુક્રવારથી અમને લોકોને લોડ લાસ્ટ મળ્યો હતો અને શનિવારે એટલે આ રજાઓ હતી 2 દિવસ આ તે એટલે અમને લોડ મળ્યો નથી. પણ આજે જેમ રેગ્યુલર હતું એ રીતે અમારું ટેન્કર ભરાવા ગયું છે, એ ભરાઈને આજે આવી જશે. ક્યાં સુધી બંધ રહેશે? બંધ તો હવે બપોર સુધી લગભગ એવું આશા રાખે છે કે ત્યાંથી લોડ આવે એની ઉપર એ રહેશે, આધાર છે. તો અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે પંપ પર ભીડ જોવા મળી રહી છે. માનવ મંદિર પાસે વાહનોની લાગી છે કતાર. પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ. વાહન ચાલકો પેટ્રોલ પુરાવા ઉમટ્યા. પેટ્રોલના ભાવ વધવાની પણ લોકોને ભીતિ છે. તો પેટ્રોલ પંપના માલિક વિકાસ મિશ્રાનું નિવેદન છે, લોકોએ ગભરાવાની જરૂર નથી. શનિ રવિના કારણે અવ્યવસ્થા સર્જાય, અફવાથી દૂર રહો, પેટ્રોલ મળતું રહેશે તેવું પેટ્રોલ પંપના સંચાલક માલિક કહી રહ્યા છે. ભાવ કદાચ વધી શકે છે, પરંતુ પરિસ્થિતિ એવી નહીં સર્જાય કે પેટ્રોલ જ ન મળે. आज सुबह से पंप्स ड्राई हो गए हैं कई, वो हमको जानकारी मिली है. हम लोगों के पास फिलहाल ऐसी कोई दिक्कत नहीं है, ना कोई जानकारी है. इंडेंट्स एग्जीक्यूट हो रहे हैं. सुबह भी एक गाड़ी दी है IOCL ने, सेकंड गाड़ी का भी इंडेंट रखा हुआ है. कोई ऐसा इंटीमेशन है नहीं, पर हाँ जो लोगों में पैनिक है उस वजह से पंप की सेल्स 1.5 1.6 टाइम्स हो गई है, जिस वजह से थोड़ी दिक्कत आ रही है. बट आई थिंक इट शुड बी रिस्टोर्ड टू नॉर्मल बाय टुमारो. आपको जो भी होगा पेट्रोल डीजल मिलता रहेगा. कंपनी उसका पूरा ध्यान रख रही है.
शायद अगर डॉलर के हिसाब से और बैरल के हिसाब से रेट बढ़ गया तो इशू आ सकता है, पर वो भी सप्लाई का इशू नहीं आ सकता, लोगों का खाली पेट्रोल का एक्सपेंस बढ़ जाएगा और कोई इशू नहीं लग रहा मुझे। सुबह से पंप्स ड्राई हो गए हैं कई, वो हमको जानकारी मिली है। हम लोगों के पास फिलहाल ऐसी कोई दिक्कत नहीं है, ना कोई जानकारी है। इंडेंट्स एग्जीक्यूट हो रहे हैं। सुबह भी एक गाड़ी दी है IOCL ने, सेकंड गाड़ी का भी इंडेंट रखा हुआ है, कोई ऐसा इंटीमेशन है नहीं। पर हाँ, जो लोगों में पैनिक है उस वजह से पंप की सेल्स 1.5 1.6 टाइम्स हो गई है, जिस वजह से थोड़ी दिक्कत आ रही है। बट आई थिंक इट शुड बी रिस्टोर टू नॉर्मल बाय टुमारो। जो भी होगा पेट्रोल डीजल मिलता रहेगा, कंपनी उसका पूरा ध्यान रख रही है। शायद अगर डॉलर के हिसाब से और बैरल के हिसाब से रेट बढ़ गया तो इशू आ सकता है, पर वो भी सप्लाई का। ગુજરાતના પેટ્રોલ પંપની સ્થિતિ પર સરકારનો જવાબ, પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવે આપ્યો જવાબ। કોઈ પણ પેટ્રોલ પંપ પર અછત નથી। સુજાતા શર્મા તરફથી આ જવાબ આપવામાં આવ્યો છે। અફવાઓથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે અને સાથે જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની મહત્વની સ્પષ્ટતા જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ આપી છે। સત્તાવાર વિગત, ગુજરાત રાજ્યમાં અત્યારે ક્યાંય ડ્રાય આઉટ નથી। તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે। દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। લોકોએ ગભરાઈને વધારાનું સ્ટોકિંગ ન કરવું જોઈએ। પેટ્રોલિયમ મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહી છે। અફવાઓ પર ધ્યાન ન આપવા લોકોને અપીલ કરવામાં આવી છે। તો કેટલાક લોકો અમદાવાદ છે, રાજકોટ છે કે અન્ય શહેરોની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર એકાદ પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ન હોવાને કારણે અન્ય પેટ્રોલ પંપ પર જઈ અને લાઈન લગાવી રહ્યા છે, જરૂર કરતાં વધુ પેટ્રોલ નખાવી રહ્યા છે, કે જે હાલમાં એક પેટ્રોલ સંચાલક તરફથી પણ કહેવામાં આવ્યું છે। પેટ્રોલ પંપ સંચાલકે પણ કહ્યું કે સામાન્ય રીતે અમે 100 રૂપિયાનું પેટ્રોલ વેચતા હોઈએ છીએ, જે આજે 150 થી 150 રૂપિયાનું વેચી રહ્યા છે, કારણ કે એવી અફવાઓ ફેલાઈ ગઈ છે, એવી લોકોની અંદર ભીતિ થઈ ગઈ છે કે પેટ્રોલ ખાલી થઈ ગયું છે, જેના કારણે આવું થઈ રહ્યું છે।